દહેગામ અપહરણ કાંડમાં નવો વળાંક સામે આવ્યો છે। મેં પટેલ રવિ સાથે લવ મેરેજ કરેલા હતા, પણ અમારા વિચાર ન મળતા હોવાના કારણે ત્યારે હું ત્યાંથી છૂટું થવા માંગુ છું। મારા માતા પિતા તથા બીજા અન્ય લોકો બળજબરીથી લાવ્યા નથી, તે બધા નિર્દોષ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારોની શરૂઆતમાં મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ગત મોડી સાંજે ગાંધીનગરના દહેગામમાં એક યુવતીના અપહરણ થયા હોવાના સમાચાર। જો કે ગાંધીનગરના દહેગામની અંદર સનસનીખેજ જે ઘટના બની હતી, એ ઘટના મામલે દહેગામ અપહરણ કાંડમાં નવો વળાંક સામે આવ્યો છે। ગાંધીનગરના દહેગામની અંદર રવિ પટેલ નામના યુવકની પત્નીનું અપહરણ થયું હોવાની વાત સામે આવી હતી। જો કે હવે આ ઘટના બાદ યુવતીનો વિડીયો સામે આવતા મોટો ખુલાસો થયો છે। જે યુવતીનું અપહરણ થયા હોવાના સમાચાર મળી રહ્યા હતા, એ યુવતીનું અપહરણ ન થયું હોવાનું યુવતીએ વિડીયો બનાવીને ઉલ્લેખ કર્યો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી એ યુવતીએ વિડીયો બનાવ્યો છે, જેને કહ્યું કે 6 મહિના પહેલા યુવક અને યુવતીના પ્રેમ લગ્ન થયા હતા। મનમેળ ન આવતા યુવતીને દબાવીને રાખવામાં આવતી હોવાનો યુવતીનો ઉલ્લેખ કરાયો હતો। જે યુવતીને ત્યાંથી લઈને જવામાં આવી હતી, એ દરમિયાન પરિવારની સામે ગંભીર આરોપ પણ લગાવ્યા છે। આ સાથે તેણે એમ પણ કહ્યું કે રવિ પટેલ કે જેઓની સાથે મેં પ્રેમ લગ્ન કર્યા હતા, એની સાથે મનમેળ ન આવતા તેને મને ત્યાં ડરાવી અને ધમકાવીને રાખી હોવાની વાત કરી હતી। રવિએ એમ પણ કહ્યું હતું કે હું તારા ભાઈને ઉઠાવી લઈશ, આ પ્રકારની ધમકી આપી હતી। સાથે મને ત્યાં ગોંધીને રાખી હતી અને જે કંઈ પણ લોકોએ ગત રોજ એ સીસીટીવી ફૂટેજની અંદર લોકો દેખાઈ રહ્યા હતા, જે દરમિયાન એ ઘટના બની હતી, એ આવેલા તમામે લોકોમાં કોઈ આરોપી નથી, તમામે નિર્દોષ છે। મને મારી મરજીથી લઈ ગયા હોવાની વાત એ યુવતીનો વિડીયો એ સોશિયલ મીડિયાની અંદર હાલ સામે આવી રહ્યો છે। જે અપહરણની ઘટના બની હોવાના સમાચારો એ ગાંધીનગરના દહેગામથી સામે આવી રહ્યા હતા, જેમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। સનસનીખેજ સીસીટીવી ફૂટેજ, ત્યારબાદ એ દ્રશ્યો અમે આપને જે બતાવી રહ્યા છીએ। આ ઘટના ગત રોજ બની હતી ને ત્યારબાદ આજે એ યુવતીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં આખી આ ઘટનાને લઈને નવો ખુલાસો થયો છે। સાંભળો જે યુવતી સાથે આ ઘટના બની, જેને પ્રેમ લગ્ન કર્યા અને ત્યારબાદ એ જે લોકોએ તેને ત્યાંથી લઈને જઈ રહ્યા હતા, એ આખી ઘટના એ અપહરણ હતું કે પછી યુવતીને બચાવવાની માટે આ તમામ લોકોએ ત્યાં આવ્યા હતા? શું આખી ઘટના હતી? સાંભળો યુવતીના મુખે। મારા હોશોહવાસમાં કોઈ પણ જાતના શારીરિક કે માનસિક દબાણ વગર મારા માતા પિતા પાસે આવેલ છું। મેં પટેલ રવિ સાથે લવ મેરેજ કરેલા હતા, પણ અમારા વિચાર ન મળતા હોવાના કારણે ત્યારે હું ત્યાંથી છૂટું થવા માંગુ છું, પરંતુ તેઓએ મને ખૂબ બળજબરીપૂર્વક ગાદી રાખેલ હતી તથા કોઈ પણ રબારીઓનું તથા મારા માતા પિતાને સંપર્ક કરી છે જાનથી મારી નાખીશું, તેથી હું ડરી ગયેલ હતી। તારા નાના ભાઈને ઉપાડ લેશું, જાનથી મારી નાખીશ, તેથી હું ત્યાંથી નીકળી શકતી નથી, પરંતુ મારે રહેવાનું નહીં, તેથી કોન્ટેક્ટ કરી લીધો અને મને જે ભાઈઓ લેવા આવ્યા હતા તે મારી મરજીથી લઈ ગયેલા હતા। તે કોઈ ગુનેગાર નથી। સીસીટીવીમાં જે દેખાય છે એ ઝપાઝપી મને બચાવવા માટે થાય છે। મારા માતા પિતા તથા બીજા અન્ય લોકો બળજબરીથી લાવ્યા નથી, તે બધા નિર્દોષ છે। તો જે યુવતીનું ગાંધીનગરના દહેગામ નજીકથી અપહરણ થયા હોવાના સમાચારો વહેતા થયા હતા, જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા। બળજબરીપૂર્વક ત્યાંથી લઈ જવાની ઘટના બની હતી। બૂમાબૂમ અને ચીસાચીચી એ સીસીટીવી ફૂટેજની અંદર એ ઓડિયો પણ સંભળાઈ રહ્યો હતો। આ ઘટનાની અંદર એક યુવતી એ કોઈ હતી કે જે બોલી પણ રહી હતી કે મને આ પ્રકારે અહીંથી ના લઈ જાઓ, મને અહીંયા રહેવા દો, પરંતુ જે યુવતીની સાથે આ ઘટના બની હતી કે જે એ વાત સામે આવી હતી કે જેનું અપહરણ થયું છે, એ જ યુવતી અને તેના પરિવારના સભ્યો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી હાલ આ વિડીયો વાયરલ કરીને આખી આ ઘટનાની વાત એ લોકો સમક્ષ પહોંચાડવામાં આવી રહી છે। છેલ્લા 24 કલાકથી દહેગામના અંદર બનેલી આ ઘટના, જેમાં કેટલાક લોકોના નામો પણ સામે આવ્યા હતા। જો કે આ તમામની વચ્ચે જે લોકોએ ત્યાં લાકડીઓ લઈને પહોંચ્યા હતા, એ તમામ લોકો
આરોપી હોવાની વાત એ રવિ પટેલ નામના યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વાત મૂકી હતી. એ બાદ ગાંધીનગર પોલીસે પણ દોડતી થઈ હતી. આ મામલે તપાસની એ તેજ ચલાવી હતી, જેમાં એક વાત એવી પણ સામે આવી રહી છે કે એક યુવકની અટકાયત પણ કરી હતી. જો કે આ આખી એ ઘટના બનતાની સાથે જ હવે જે યુવતી સાથે આ ઘટના બની હતી કે જે યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની વાત એ સમાચારો માધ્યમથી મળી રહી હતી, જે આખી ઘટના સામે આવી હતી, એ જ યુવતીએ પોતાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો છે અને તેને કહ્યું છે મારું કોઈ જ અપહરણ નથી થયું, મને કોઈ જ અહીંયા બળજબરીપૂર્વક નથી લાવવામાં આવી, હું મારી રાજી ખુશીથી મેં મારા પરિવારના સભ્યોને જાણ કરી હતી ને એ લોકો મને લેવા આવ્યા છે. મને એ યુવકે ગોંધીને રાખી હતી, મનમેળ ન આવતા વારંવાર એ મને એવું કહેતા હતા કે હું તારા ભાઈને ઉઠાવી લાવીશ, એને પણ મારીશ. આ પ્રકારની ધમકીઓ આપતા હોવાની વાત આ યુવતી દ્વારા કરવામાં આવી છે. એટલે કે હવે આ કેસની અંદર આ એક નવો વળાંક આવ્યો છે, ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે. આ યુવક અને યુવતી અને સાથે જ બંનેના પરિવારને સાથે રાખીને પોલીસ જ્યારે આખી આ ઘટનાની તપાસ કરશે ત્યારે આ કેસમાં નવો ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે. બીજી તરફ જે યુવતીએ આ નિવેદન આપ્યું છે કે ગતરોજ એક સીસીટીવીની અંદર પણ યુવતી બોલતી હતી કે મને અહીંયા રહેવા તો આ પ્રકારની ચીસાચીસી એ ભૂમાભૂમિ થતી હતી. દરમિયાન જે કોઈ યુવતી બોલતી હતી એ અને આ યુવતી એક છે કે કેમ તેને લઈને પણ ગાંધીનગર પોલીસે તપાસ કરવી જોઈએ. અને સાથે જ આ ઘટનાની અંદર પોલીસે એ તપાસ બાદ આ કેસમાં નવો વળાંક આવે તો કદાચ નવાય નહીં. જે ગતરોજ અપહરણની ઘટના સામે આવી હતી એ જ કેસની અંદર હવે નવો વળાંક એ છે કે યુવતીનું અપહરણ નથી થયું, તે રાજી ખુશીથી ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. તમારું શું માનવું છે તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મના કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ.